અને એ નિમિત્તે સમગ્ર ભારત વર્ષમાં અને જ્યાં જ્યાં ભારતનો વસતા હશે ત્યાં સમગ્ર વિશ્વની અંદર આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કરીશું અને શિક્ષક દિવસની જ્યારે ઉજવણી કરીએ છીએ ત્યારે આપ સર્વ પર શેઠ ધરમચંદ હરિચંદ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છો ત્યારે મને ગર્વ અને આનંદ થાય છે કે તમે આટલા સરસ શિક્ષકની ભૂમિકા ભજવવા માટે આટલી સંખ્યાની અંદર તૈયાર થયો છો એ બદલ સર્વને ધન્યવાદ. આજનો સમગ્ર કાર્યક્રમ અને સંચાલન એ આજના આચાર્ય પ્રવીણકુમાર અને ઉપાચાર્યની અંદર પટેલ પ્રિન્સિપલ સમગ્ર સંચાલન કરશે અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો આજે ખૂબ પોતાના કૌશલ્યો છે ક્લાસરૂમની અંદર ચોક ડસ્ટર અને આધુનિક ટેકનોલોજીની સજ્જ આપણા જે સ્માર્ટ બોર્ડ છે આપણા પેનલ બોર્ડ છે એનો ઉપયોગ કરી અને અવનવા પાઠ આપણે જે છે અવનવા વિષયોના પાઠ સરસ રીતે આપી આજે મૂલ્યાંકન કરવા માટે પણ શ્રીમતી એકાબેન ચૌધરી અને અન્ય ટીચરો પણ આપણી સાથે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર રાગીણીકુમાર પટેલ સાહેબ આપણે કરી રહ્યા છે. તો ખૂબ આનંદથી આપણે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની જન્મજયંતિની ઉજવીએ અને સાથે સાથે સ્વયં શિક્ષક દિન છે એને ઉજવીએ અને સાચા શિક્ષક બનવા માટેનો આજે એક પ્રયત્ન કરીએ અને નિશ્ચય કરીએ કે હું જે પણ જગ્યાએ હશી ત્યાં એક સારા શિક્ષક તરીકે એક સારા નાગરિક તરીકે બનવાનો હંમેશા પ્રયત્ન કરીશ અને આ રાષ્ટ્રને ઉન્નત કરવાનો પ્રયત્ન કરીશ. સમગ્ર વિશ્વની અંદર ભારતને એ રાષ્ટ્રનું બનાવવાનો આપણે સંકલ્પ કરી એનો પ્રયત્ન પૂર્ણ થાય એ માટેનો આજના રોજ આપણે પ્રયત્ન કરીશું. જય શ્રી
वाक्य एक वाक्य बोला चलो सिंपल पास्ट टेंस बोलो रीना मेड टी यस्टरडे रीना मेड अ टी यस्टरडे બિંદુમાંથી લખો એક અને માત્ર એક જ બિંદુમાંથી જે રેખાખંડ વર્તુળને છેદે તેને સ્પર્શક કહે છે. મધ્ય બિંદુ છે તેને શું કહેવાય?
2થી ઓછા કલાક કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેને બેરોજગારીની તીવ્રતા ઓછી
શિક્ષક હતા. જ્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ તેમને 5મી સપ્ટેમ્બરને તેમનો જન્મદિવસ તરીકે ઉજવવા માગતા હતા, પરંતુ તેમણે કહ્યું કે જો આ 5મી સપ્ટેમ્બરે મારા જન્મદિવસ તરીકે ઉજવવા કરતાં જો એને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે ગૌરવપૂર્ણ લાભો ગણાશે. ત્યારથી દર વર્ષે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ. મારા વર્ગમાં પ્રથમ તાસ ગણિતનો હતો. તેમાં હું ત્રિકોણ વિશે સમજી. બીજો તાસ ગુજરાતીનો હતો. ત્રીજો તાસ ઇંગ્લિશનો હતો અને ચોથો તાસ વિજ્ઞાનનો હતો. તેમાં હું ધાતુ અને અધાતુ વિશે સમજી. તેમાં મને ખૂબ મજા આવી. પાંચમો તાસ મિત્રો તથા મારા વાલા ભાઈ બહેનો, આજે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, જે આપણે આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ઉજવીએ છીએ. તેમનો જન્મ તમિલનાડુના ચેન્નઈથી 64 કિલોમીટર દૂર એક નાનકડા ગામમાં થયો હતો. તે બાળપણથી તેજસ્વી અને બુદ્ધિશાળી હતા. આગળ જતાં તેમણે ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દી મેળવી હતી. 1947માં ભારત જ્યારે આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. સૌપ્રથમ તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તેમજ રાષ્ટ્રપતિ પણ બન્યા અને તેમને ભારત રત્ન એવોર્ડ સારી બાબતો અને એક બાબત ખોટી બાબત, બંને બાબતોનું નિર્માણ એ શિક્ષક કરી શકે છે. આમ હું મારું બાળપણ વારંવાર જીવી લઉં છું અમારા બાળકો સાથે, અને મને શિક્ષક બનવા માટે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષણવિદ એવા મહાન વિચારક અને ભારત રત્નથી સન્માનિત એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતિના કારણે આપણે આજે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે પહેલાં તો સર્વપ્રથમ એક મહાન વિચારક શિક્ષણવિદ એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને કોટી કોટી નમન, અને જેમણે પણ આપણા સમગ્ર જીવનની અંદર આપણો વિકાસ કરવા માટે જેમને પ્રયત્ન કર્યો છે એ આજના દિવસે એવા તમામ ગુરુઓને નમસ્કાર કરું છું.